આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવના સળગતા સવાલો। કાફેની આડમાં કપલ બોક્સ ચલાવવાની કોણે આપી મંજૂરી? શું અમદાવાદ પોલીસ કપલ બોક્સ અંગે અજાણ છે? એટલે કઈ ના પડે, ખાલી તમે કહીએ। તમે पहले कही दिए भाई, हमारे फोन आई जाए, हमें पहले भी अगर શું પોલીસની રહેમનજર હેઠળ ચાલી રહ્યા છે કપલ બોક્સ? કપલ બોક્સ ચલાવતા કેફેથી હપ્તા પહોંચી રહ્યા છે। ગ્રીષ્માના હત્યા કેસ બાદ પણ શા માટે અમદાવાદ પોલીસ બની રહી છે નિષ્ક્રિય? કપલ બોક્સ ચલાવતા કેફે માલિકોને કેમ મળ્યો છે છૂટો દોર? શું કેફેની મંજૂરી આપ્યા બાદ કપલ બોક્સ કરાયા ઉભા? અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કેફેની આડમાં ચાલતા કપલ બોક્સ પર સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવનું સૌથી મોટું સ્ટિંગ ઓપરેશન। અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કેફેની આડમાં કપલ બોક્સ ધમધમી રહ્યા છે, તેમ છતાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી રહી છે। આજ રોજ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવની ટીમ દ્વારા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એવા નિકોલ, નરોડા, વસ્ત્રાલ અને ઓઢવમાં મુલાકાત કરી હતી અને જ્યાં કેફેના નામે ચાલતા અનેક કપલ બોક્સ નજરે જોવા મળ્યા હતા અને સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવની ટીમના કેમેરામાં કેદ થયા હતા, જેમાં કેફેના સંચાલકો દ્વારા પણ સ્ટિંગ વિડીયોમાં બતાવવામાં આવી રહ્યું હતું કે અહીં રેડ પડવાની હોય તો સૌપ્રથમ પોલીસ જ અમોને જાણ કરી દેશે, જેથી અમો અહીં બધાને રવાના કરી દઈએ છીએ। એક તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત ગ્રીષ્મા હત્યા કેસ બાદ નિવેદન આપવામાં આવ્યું હતું કે કેફેના નામ ઉપર ચાલતા કપલ બોક્સના માલિકોને છોડવામાં નહીં આવે। તો હવે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઠેક ઠેકાણે આવા કપલ બોક્સ ધમધમી રહ્યા છે, તો સ્થાનિક પોલીસ શા માટે ચૂપ બેઠી છે કે પછી સ્થાનિક પોલીસ સ્ટેશનના માણસો જ આવા ગુનેગારોને છાવરી રહ્યા છે? તે પણ એક પ્રશ્ન ઊભો થવા પામ્યો છે। સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવની ટીમ દ્વારા પૂર્વના અનેક વિસ્તારોમાં ચાલતા કપલ બોક્સ પર જઈને સ્ટિંગ ઓપરેશન પાર પાડ્યા છે, જેમાંથી એક કપલ બોક્સનો વિડીયો છે અને હજુ આગામી દિવસોમાં આવા કપલ બોક્સના માલિકોને ખુલ્લા પાડી અનેક યુવાધનને બરબાદ થતું અટકાવવામાં સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવની ટીમ અગ્રેસર રહેશે। કેમેરામેન પ્રતિક દોશી સાથે સ્ટેફી કુનુરિયા, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, અમદાવાદ।